નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું અષાઢી બીજ નિમિત્તે પરફેક્ટ માપ સાથે ગોળપાપડીની રેસીપી. અને તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ ગોળપાપડી પરફેક્ટ જ બનશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે તમે કોઈ વાટકીનું માપ સેટ કરી લેતા. મેં પોણો વાટકી જેટલું ઘી લીધું છે. આ મારો વાટકો છે તે મોટો છે. તમે નાનો અથવા આનાથી પણ મોટો લઈ શકો છો, તમને જેટલી ગોળપાપડી બનાવવાની હોય. હવે થોડું આપણે ઘી છે તે બચાવીને રાખીશું અને તે જ વાટકીના માપથી આપણે એક વાટકો ભરીને જે આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ આવે તે લીધો છે. તમે ચાહો તો કકરો લોટ હોય તેનો ઉપયોગ કરી શકો છો, પણ ગોળપાપડી જો તમને પોચી અને એકદમ પરફેક્ટ બનાવવી હોય તો તમે જે આપણે રોટલીનો લોટ આવે તેનો ઉપયોગ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ છે તે લાસ્ટ સુધી આપણે જ્યારે ગોળપાપડી બનાવીએ ત્યાં સુધી ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે, તો તમારી ગોળપાપડી છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે એક સાઈડ એક મેં મીડિયમ સાઇઝની થાળી લીધી છે, તેમાં આવી રીતે ઘી લગાવીને રાખવાનું છે. તમે ચાહો તો પહેલાં પણ ઘી લગાવીને રાખી શકો છો. આવી રીતે ઘી લગાવવાથી ગોળપાપડી છે તે આપણી સરસ ડિમોલ્ડ થઈ જશે, એટલે ઘી લગાવવું ખૂબ જ જરૂરી છે. હવે મેં તેને સરસ રીતે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે પોણો વાટકો ઘી લીધું તો આપણે પોણો વાટકો ગોળ લેવાનો છે અને ગોળ છે તે એકદમ ઝીણો ઝીણો સમારવાનો છે. તમે ચાહો તો તેને ખમણીને પણ લઈ શકો છો. હવે આવી રીતે તેને હલાવતા રહેવાનું છે, કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, બિલકુલ છોડવાનું નથી, નહીં તો લોટ ઝીણો હોય એટલે તે કડાઈમાં નીચે બળી જશે. તમે જોઈ શકો છો પહેલાં ટેક્સચર કેવું હતું. જે હવે બચેલું ઘી હતું તે પણ મેં નાખી દીધું છે અને તેને સતત હલાવતા રહેવાનું છે. તમે ચાહો તો એક વાટકો જે આપણે લોટ લીધો તેટલો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો, પણ આવી રીતે પોણા વાટકામાં પણ ગોળપાપડી સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો પહેલાં કેટલું હલાવવામાં હાર્ડ હતું. હવે આપણું મિશ્રણ છે તે સાવ હલકું થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થયો છે. મેં તેને 20 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તેને સતત ચલાવતા રહ્યું છે. તમે જોઈ શકો છો આવી રીતે તેને હલાવતા રહેવાનું છે. ઘણા કહેશે 5-6 મિનિટમાં થઈ જાય ગોળપાપડી, પણ તે બિલકુલ ખોટું છે. તેને 20 મિનિટ સુધી આપણે લો ફ્લેમ પર સતત ચલાવતા રહીએ તો જ આપણી ગોળપાપડી છે તે સરસ બને. હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દીધી છે અને 5 મિનિટ થઈ ગઈ છે, મેં બંધ કરી નાખી છે. હવે જે ગોળ હતો તે આપણે નાખી દેવાનો છે અને તમે લોટનો કલર જોઈ શકો છો. આવી રીતે બદામી રંગનો થાય ત્યાં સુધી લોટને સરસ શેકવાનો છે. આવી રીતે તમે સરસ શેકશો તો ગોળપાપડી આપણી છે એકદમ સ્વાદિષ્ટ બનશે. હવે ગેસથી મેં તેને નીચે ઉતારી લીધું છે અને બધા ગોળને સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. બધો ગોળ જ્યારે સરસ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સતત આવી રીતે ચલાવતા રહેવાનું છે, તો જ તમારો ગોળ અને જે લોટ છે તે આપણો તે સરસ રીતે મિક્સ થઈ જશે. તમે તેને બરાબર નહીં ચલાવો તો તે પરફેક્ટ છે તે અંદર મિક્સ નહીં થાય અને ખાવામાં મોઢામાં ગોળ આવશે. એટલે તમે આ પ્રોસેસ છે તે આપણે જલ્દી કરવાની છે, કારણ કે ગોળ છે તે જલ્દી અંદર બંધાવા મળશે. એટલે આવી રીતે તમે સતત તેને ચલાવતા રહેશો તો તમારી ગોળપાપડી છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે જે આપણે થાળી ગ્રીસ કરીને રાખી હતી તેમાં ફટાફટથી આ મિશ્રણને નાખી દેવાનું છે. હવે આપણે તેને સ્પેચ્યુલાની મદદથી આવી રીતે સરસ રીતે ઉપરથી ફ્લેટ કરી લેવાનું છે. તમે ચાહો તો કોઈ વાટકી પણ લઈ શકો છો, પણ આવી રીતે સ્પેચ્યુલાથી પણ સરસ થઈ જાય. મેં થોડી વાર રહીને વાટકી લીધી પણ મને ફાવ્યું નહીં, એટલે હું સ્પેચ્યુલાની મદદથી આવી રીતે તેને સરસ ફ્લેટ કરી લઈશ. આનાથી પણ એકદમ સરસ થઈ જાય. તમે જોઈ શકો છો ઉપર સરસ એકદમ આવી રીતે કરી લેવાનું છે, તો ગોળપાપડી છે જ્યારે આપણે કાપશું ત્યારે તૂટશે નહીં. તમે જો બરાબર મિશ્રણને આવી રીતે સરસથી ફેલાવી અને દબાવીને પરફેક્ટ નહીં કરો તો જ્યારે તમે તેના પીસ કરશો ત્યારે તે તૂટી જશે અને કાઢવા ટાઈમે પણ તે તૂટશે. એટલે આ સ્ટેપ કરવું છે તે ખૂબ જ જરૂરી છે. હવે આપણે ગરમ હોય ત્યારે તેના આવી રીતે કાપા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો આવી રીતે તમને જેવા જોઈએ, ડાયમંડ શેપના જોઈએ તો તેવા કરી શકો છો અને ચોરસ જોઈએ તો ચોરસ પણ કરી શકો છો.
અને ગોળ પાપડી છે તે ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે, તો તમે ગરમ પણ તેને ખાઈ શકો છો. હવે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. તમે ગરમમાં કાઢશો તો તે તૂટી જશે, એટલે તેને ઠંડુ કરવું જરૂરી છે. મેં તેને સરસ રીતે ઠંડુ કરી લીધું છે. હવે આવી રીતે નાનો કોઈ સ્પેચ્યુલા હોય તેના મદદથી આપણે તેને કાઢીશું. તમે ચાહો તો ન હોય તો ચાકુની મદદથી તમને સાઈડ પરથી પહેલાં પીસ કાઢવાના, જો તમારી પાસે આવો નાનો સ્પેચ્યુલા ન હોય તો. ગોળ પાપડી આપણી એકદમ પરફેક્ટ બનીને રેડી છે અને ખાવામાં પણ ખૂબ સરસ બની છે અને એકદમ પોચી બની છે. તો મિત્રો, તમને મારી આ ગોળ પાપડીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, તમે ક્યારે બનાવો છો આ પ્રસાદ માટે ગોળ પાપડી? અને આ ગોળ પાપડી અમે અષાઢી બીજના જરૂરથી બનાવીએ છીએ. તો ચાલો મિત્રો, ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.